નમસ્કાર, હું છું સાવંત ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ. અમેરિકામાં આયોજિત ક્વાડ સમિટમાં ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાના વડાઓએ હાજરી આપી. સંયુક્ત નિવેદનમાં રશિયા યુક્રેન યુદ્ધ, ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણ, આતંકવાદ અને ચીનના વધી રહેલા પ્રભુત્વ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. ક્વાડ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન. વડાપ્રધાને કહ્યું કે વિશ્વ તણાવ અને સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આ સંમેલન યોજાઈ રહ્યું છે. લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી માટે સાથે મળીને કામ કરવું સમગ્ર માનવતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્વાડ સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરી. આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુમાં જાનવરોની ચરબીનો ઉપયોગ થતો હોવાના વિવાદ બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણ પ્રાયશ્ચિત કરશે. આજથી તેઓ 11 દિવસના ઉપવાસ પર ઉતરશે. હરિયાણા ભાજપના રાજ્યસભાના સાંસદ સુભાષ બલ્લાની કારને નડ્યો અકસ્માત. શનિવારે સાંજે ભિવાનીમાં કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ. સાંસદને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઓડિશાના ભુવનેશ્વરમાં આર્મી ઓફિસર અને તેની મંગેતર પર થયેલા હુમલા અંગે પોલીસે 7 આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી. એક વાહન અને 11 મોબાઈલ ફોન જપ્ત કર્યા. ઘટનાને લગતી વિડીયો ક્લિપ પણ મળી આવી. ગુજરાતમાં ફરી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 25 થી 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દીવ અને દાદર નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી. સાઉથ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. પર્યટકો હેરિટેજ વોકનો આનંદ લઈ શકે એ માટે હવેથી દર શનિ અને રવિવારે આ પરિસરને વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટાઇનના વેસ્ટ બેન્કમાં મીડિયા સંસ્થા અલ જઝીરાના કાર્યાલય પર દરોડો પાડી કામકાજ બંધ કરવા દબાણ કર્યું. પેલેસ્ટીની જર્નાલિસ્ટ સિન્ડિકેટે ઇઝરાયેલના પગલાંની નિંદા કરી. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ભારતે 287 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી. બાંગ્લાદેશ સામે 515 રનનો ટાર્ગેટ રાખ્યો. ત્રીજા દિવસના અંતે બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા. ભારતને જીત માટે 6 વિકેટની જરૂર. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.